આજે આપણે પરફેક્ટ કાઠિયાવાડી સ્ટાઇલ અને ગુજરાત સ્ટાઇલની બંને રીતે ભાખરી કેવી રીતે બને છે એ જોઈએ. નવી નવી રસોઈ શીખતી બહેનો ભાખરીનો લોટ કેમ બાંધવાનો છે, ભાખરી એકદમ મીઠી કેમ લાગે છે, તો જે કોઈ ક્વેરી છે દરેક ક્વેરીનું સોલ્યુશન લોટ બાંધતી વખતે મેં આપ્યું છે. તો ચલો આપણે બનાવી લઈએ એકદમ સરસ મજાની ટેસ્ટી ભાખરી. આ ભાખરીની રેસીપીનો વિડીયો ખરેખર આપ સૌને પસંદ આવે છે તો તમે લાઈક ચોક્કસ કરો, શેરિંગ કરો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો. મિત્રો, મારી ચેનલ નવી છે, નાની છે, આપ સૌના સાથ સહકારથી હું આગળ વધી રહી છું, તો આશા રાખું છું સૌથી વધારે તમે લાઈક કરશો. તો ચલો જોઈએ રેસીપીનો વિડીયો. સૌથી પહેલાં અહીંયા જ્યારે પણ ભાખરી બનાવો ત્યારે અહીંયા એક વાટકો ઘઉંનો જાડો લોટ, તો સામે આપણે રોટલીનો ઝીણો લોટ, આ બંને લોટ હોય છે એ બંને લોટ લેવાના હોય છે, જેનાથી આપણી જે ભાખરી હોય છે તે એકદમ સરસ ક્રિસ્પી બને, સાથે સાથે એકદમ સોફ્ટ પણ બને અને ભાખરીનો ટેસ્ટ પણ સારો લાગે. જ્યારે પણ આપણે ભાખરી બનાવીએ છીએ ત્યારે આપણે એની અંદર એડ કરવાનું છે નમક. નમક તમે જે રીતે ખાતા હોય એ રીતે ટેસ્ટ અકોર્ડિંગ એડ કરજો. અને અહીંયા આપણે જીરા ભાખરી બનાવીશું, થોડું જીરું એડ કરશો તો ભાખરી છે એની મીઠાશમાં વધારો થશે. હવે અહીંયા તેલનું મોણનો વારો છે કે જ્યારે પણ તમે ભાખરી બનાવો છો ત્યારે તેલનું મોણ કેટલું લેવાનું. તો અહીંયા આપણે જાડો અને ઝીણો લોટ લીધો છે. જાડો એટલે અહીંયા મેં જે લાડવા લાપસીનો તો મારા પાસે એ છે, તો સામે 2 વાટકી મેં ઘઉંનો ઝીણો લોટ લીધો છે. અને ભાખરીમાં હંમેશા મોણ મુઠ્ઠીભર હોવું જોઈએ, તો જ આપણી ભાખરી વધારે સરસ ટેસ્ટી લાગે છે. પરંતુ યાદ રહે, જો વધારે પડતો મોણ હશે તો તમે ભાખરી વણવામાં પ્રોબ્લેમ્સ હશે. એટલે અહીંયા તમારે વધારે મોણ ન હોય એનું પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. અને હું કહું છું એવી રીતે તમે ભાખરીનો લોટ બાંધશો તો તમારી ભાખરી એકદમ સરસ બનશે, ખરેખર ખૂબ જ ટેસ્ટી બનશે, સ્વાદિષ્ટ બનશે અને મીઠાશવાળી બનશે. જ્યારે પણ લોટ બાંધો છો ત્યારે હું કહું છું એ રીતે જો તમે લોટ બાંધીને મસળશો એટલે એ ભાખરી પછી પણ સરસ થશે, ગ્લુટેન ફ્રી બનશે ભાખરી. તો મિત્રો, ઘઉંમાં જે લોટ હોય છે એની અંદર ગ્લુટેન તત્વ હોય છે જે ચીકાશવાળું હોય છે, એને ઓછું કરવા માટે અને આપણા શરીરની અંદર ઇઝીલી ઘઉં પચી જાય એના માટે આપણે એક જૂની અને જાણીતી ટિપ્સ આપણા ઋષિમુનિઓ વખતે જે ભારતીય પ્રણાલીમાં જ્યારે પણ આપણે ભોજન પ્રણાલી સેટ થઈ તો એવા સમયે જે ઘઉં હોય છે એની ચીકાશ દૂર કરવા માટે રોટલી અને ભાખરીના લોટને ટૂંપવાનો અને મસળવાનો એ પ્રથા છે. પરંતુ અત્યારે આપણે જે હાલ ફાસ્ટ લાઈફસ્ટાઈલ છે એમાં આપણે શું કરીએ છીએ, ફટાફટ લોટ બાંધી દઈએ છીએ, જેના કારણે ખોરાક પચતો નથી, ગેસ થાય છે, એસિડિટી પ્રોબ્લેમ્સ થાય છે. તો જો તમારા ઘરમાં કોઈ ડાયાબિટીક દર્દી છે તો એ દર્દી માટે ભાખરી બનાવો, રોટલીનો લોટ બનાવો તો ખાસ મસળીને બનાવો, જેના કારણે એમાં રહેલી ચીકાશ ઓછી થાય. મુઠ્ઠી પડતું મોણ આપણે એડ કરી દીધું છે. લોટ ઝીણો અને જાડો પણ મસ્ત સેટ થઈ ગયો છે. થોડું થોડું પાણી એડ કરવાનું, લોટ બાંધતી વખતે ઉતાવળ નહીં કરવાની અને પહેલાં આવી રીતે ધીમે 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 લોટ અને પાણીને સેટ કરતું જવાનું છે. જે નવી નવી રસોઈ શીખી રહી છે એ દરેક મારી સહેલીઓને નમ્ર વિનંતી છે કે જો રસોઈ બનાવવામાં તમે ધ્યાન રાખશો તો રસોડું છે એ આયુર્વેદિક દવાખાનું છે એવું આપણે આયુર્વેદિક શાસ્ત્રની અંદર કહેવામાં આવ્યું છે. તો શાંતિથી ધીમે ધીમે માતા અન્નપૂર્ણાનું નામ લઈને રસોઈ બનાવશો તો રસોઈનો સ્વાદ 4 ગણો વધી જાય છે અને રસોઈ એકદમ સરસ બને છે. તો હવે અહીંયા થોડું પાણી ઉમેરી અને ફરી પાછું મેં એડ કર્યું. તો અહીંયા પરોઠાનો લોટ હોય છે એના કરતાં થોડો જાડો એવું પાણી ઉમેરતા ઉમેરતા આપણે લોટને બાંધી લેવાનો છે. ધીમે ધીમે લોટને બાંધવાનો, જેના કારણે જે ભાખરી હોય છે એકદમ સરસ દાણેદાર બનશે અને સરસ મજાની ક્રિસ્પી, બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવી બનશે અને ભાખરી લાંબા સમય સુધી સારી પણ રહેતી હોય છે. તો હવે આવી રીતે ધીમે 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 આપણે પાણી ઉમેરતા જવાનું છે અને લોટને બાંધતા જવાનું છે. એ પછી કેટલી વાર લોટને ટૂંપવો એ પણ હું તમને જણાવીશ. તો ચલો પહેલાં આપણે આવી રીતે લોટને બાંધી લઈએ. હવે અહીંયા તમે જો તો અહીંયા આપણે એકદમ સરસ રીતે લોટ ધીરે ધીરે બંધાઈ રહ્યો છે. લોટ પરોઠાનો જે લોટ હોય એના કરતાં કઠણ રાખવાનો અને જે લોટ બંધાઈ જાય એને આવી રીતે આને ટૂંપિયો કહેવાય. જો તમે જેમ વધારે આમ હાથની મદદથી ધીરે ધીરે અંગૂઠો અને આંગળી આમ જેમ મસળશો એમ જે ભાખરીની મીઠાશ ખૂબ સરસ આવે છે. તમે જો બ્રાહ્મણ લોકો જ્યારે લાડુ બનાવતા હોય ને ત્યારે જે મુઠિયાનો લોટ બાંધે ને તો બ્રાહ્મણ જેવો મુઠિયાનો લોટ કોઈ ન બાંધી શકે.
એનું કારણ છે કે બ્રાહ્મણ લોકો જ્યારે પણ મુઠિયાનો જે લોટ બાંધે છે, લોટને સારી રીતે મસળે છે, એટલા માટે બ્રાહ્મણના લાડુ મીઠા થાય છે. તો અહીંયા તમારી ભાખરીની મીઠાશ કોઈ રોકી નહીં શકે. બસ તમારે 4 થી 5 મિનિટ સુધી લોટ બાંધ્યા પછી 2 હાથની મદદથી ધીમે ધીમે ટૂંકવાનો છે. ઓકે, હવે અહીં આપણો ભાખરીનો લોટ એકદમ સરસ રીતે બંધાઈ રહ્યો છે. તમારા ઘરમાં નવી નવી રસોઈ શીખતી છે બહેનો હોય એમને વિડીયોની લિંક ચોક્કસ શેર કરશો, જેના કારણે એમને ખ્યાલ આવે રસોઈ કરવાની સાચી આપણી ઓરિજિનલ મેથડ. તો અહીં આપણો ભાખરીનો લોટ એકદમ સરસ બંધાઈ ગયો છે. હવે આપણે એમાંથી ભાખરી બનાવવા માટેનો લુઓ રેડી કરીશું. તો આવી રીતે થોડો હાથ પ્રેસ કરવાનો, વજન આપવાનો અને લુઓ રેડી કરીશું અને બનાવી લઈએ હવે ભાખરી. અહીંયા આપણે આવી રીતે અહીંયા ગોળનો હલવાનો, ગોળાને અંગૂઠાની મદદથી 2 હાથની આંગળી હોય એની આ કિનારીએ રાખવાનું, જેના કારણે આપણા ગોળાનો શેપ એકદમ ગોળ આવે અને થોડું પ્રેસ કરીશું. ઓકે, અને ભાખરી વણો એટલે વેલણ એકદમ હળવું રાખવાનું, બહુ ભીસ નહીં દેવાની, ધીમે 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 આવી રીતે વણતા જવાનું. અને તમારે જેટલી મોટી નાની ભાખરી બનાવવી હોય એટલી તમે બનાવી શકો છો. તો જો નાસ્તામાં ખરેખર તમને એમ થાય કે તમારી ભાખરી ખાવી છે તો આવી રીતે એકવાર ચોક્કસ બનાવજો. અહીં આપણે વણીને ભાખરીને સાઈડ પર મૂકી દઈએ. પહેલાં હું 3 થી 4 ભાખરી એકસાથે બનાવી લઉં છું, પછી આપણે ભાખરીને શેકીશું. તો અહીંયા મેં ગેસ પર નોનસ્ટિક મૂકી છે. તમે ચાહો તો તમે તાવડીમાં ભાખરી શેકી શકો છો, તમે લોઢીમાં ભાખરી શેકી શકો છો. આપણે ઉતાવળ થાય એટલે મેં એકસાથે 3 ભાખરીને શેકવા માટે મૂકી દીધી છે. અહીંયા આપણે 2 રીતે ભાખરી શેકીશું. હું તમને બંને રીતે હું ભાખરી કેવી રીતે શેકવાની છે એની રીત બતાવીશ. તો અહીંયા આપણે આછી પાતળી ભાખરીને હવે આપણે ફેરવી લેવાની છે. ભાખરી એકદમ મીડિયમ આંચે તમારે ચડવા દેવાની, જેના કારણે ભાખરીની અંદર રહેલો પાણીનો ભાગ જેમ બળશે એમ ભાખરી તમારી ઢીલી પણ નહીં થાય અને ભાખરીમાં મીઠાશ આવશે. તો સાવ એકદમ સ્લો ટુ મીડિયમ આંચે આપણે ભાખરીને પહેલાં તો ચડવા દેવાની છે. ભાખરી કાચી ન રહે એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું અને ગેસની આંચ મીડિયમ રાખવાની છે. એકદમ સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે ભાખરીને ચડવા દેવાની છે. તો અહીંયા હવે આપણે ભાખરીને ચડવા દઈએ. તો હવે આપણે ભાખરીને ફેરવી લેવાની છે. સાચવીને આપણે ભાખરીને ફેરવશું. જો અહીંયા એકદમ ડાર્ક બ્રાઉન ભાખરી આપણી થઈ ગઈ છે. હવે આપણે ભાખરીને હળવા હાથે આવી રીતે ફેરવતું જ ભાખરી તમે જોઈ શકો છો ફૂલાઈ રહી છે. તો જેમ મીડિયમ આંચે તમે ભાખરીને શેકશો અને હળવા હાથે પ્રેસ કરશો એટલે ભાખરી અંદરથી ફૂલાશે. એટલે તમારી ભાખરી ચડી ગઈ છે, એકદમ પરફેક્ટ થઈ ગઈ છે એમ સમજવાનું. બંને લેયર છૂટા પડે એટલે એકદમ સરસ ક્રિસ્પી આપણી ભાખરી થતી હોય છે. તો અહીંયા આપણે જોઈએ તો ધીમે ધીમે આંચે ભાખરી આપણી શેકાઈ રહી છે. ભાખરી એકદમ સરસ આ પહેલી રીત છે અને હજી બીજી રીતે પણ હું તમને ભાખરી કેવી રીતે શેકવી એ બતાવીશ. તો પરંતુ ભાખરી હંમેશા મીડિયમ આંચે શેકવાથી એની મીઠાશમાં વધારો થાય છે. અને આવી રીતે તમે કપડું પ્રેસ કરો ને ઉપર કે પછી પ્રેસ તમે જે રોટી પ્રેશર આવે છે જે વુડનનું આવે છે એ લેશો તો એકદમ ધીમે ધીમે ફેરવાનું, ભાખરી પર વજન આપવાનો નહીં. ઓકે, તો અહીંયા હવે આપણી ભાખરી છે એકદમ સરસ મજાની બનીને રેડી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો આ આપણી કાઠિયાવાડી સ્ટાઇલ ભાખરી. અને હવે જે ગુજરાત સાઈડ અમદાવાદ સાઈડ કેવી રીતે ભાખરી શેકાય છે એ હું તમને બતાવું. ભાખરી બંને રીતે શેકવાની હોય છે, ઘીમાં શેકવાની હોય અને ઘી વગર. આ કાઠિયાવાડી અમે લોકો જે સુરેન્દ્રનગર સૌરાષ્ટ્ર બાજુ કોઈ ઘી ના લગાવે, પરંતુ તમે ગુજરાત સાઈડ જાઓ તો એમાં ઘી લગાવે. તો હવે આપણે બીજી રીતે ભાખરી શેકીશું. જો આવી રીતે તમારા પાસે મોટી લોઢી હોય તો ગેસ ઓછો વપરાશે અને ઓછા ગેસે ટાઈમ પણ ઓછો જોશે અને ઓછા વપરાશે ગેસના. આપણે 3 એકસાથે ભાખરી બનાવી શકીએ છીએ. નાની નાની ભાખરી હોય તો તમે એકસાથે 4 પણ શેકી શકો છો. તો એકદમ સ્પીડી રસોઈ કરવા માટેની આ મેથડ છે. જે લોકો અત્યાર સુધી રસોઈની અંદર ટાઈમ વધારે ઓછો વપરાશે
રસોડામાં તમારે ગરમીમાં ઝાઝો ટાઈમ રહેવું પણ નહીં પડે અને ગેસની બચત થતી હોય છે. તો હું મોટે ભાગે રોટી બનાવું છું તો રોટી પણ એકસાથે 3 મૂકીને શેકું છું, અને ભાખરી બનાવું છું તો ભાખરી પણ એકસાથે 3 4 મૂકીને શેકું છું, જેના કારણે એકદમ સ્પીડમાં આપણી રસોઈ બને, ગેસ ઓછો વપરાય અને સાથે સાથે આપણે ધીમી આંચે બનાવીએ એટલે આપણે આમ જોઈએ તો એક જો આપણે ચેડવતા હોય ને તો કંટાળો આવશે. તો અહીંયા તમને બિલકુલ કંટાળો નહીં આવે. હવે આપણે ફેરવી લેવાની છે. બધી ભાખરીને આપણે ફેરવશું. અને પછી હવે ઘી લગાવીશું. તો એકદમ ઓછું લાઇટ આપણે ઘી લગાવવાનું હોય છે. તમે ઘીની બદલે તેલ પણ લગાવી શકો છો, પરંતુ ભાખરી હોય છે એની અંદર આપણે ઘી લગાવીએ તો વધારે સ્વાદિષ્ટ અને ટેસ્ટી બનતી હોય છે. તો અહીંયા આપણે ઘી લગાવીશું એટલે ઉપરનું લેયર છે એ થોડું ક્રિસ્પી થશે. હવે આ જે ભાખરી હોય છે એને પ્રેસ કેવી રીતે કરવાની એ પણ હું તમને જણાવીશ. અહીંયા પાછળ આવતી જતી શેકાઈ ગઈ ભાખરી એટલે આપણે ફેરવી લેવાની છે. અહીંયા આપણે ભાખરીને પહેલી ભાખરીમાં આપણે એક જ વાર ફેરવવાની હોય છે અને આ ભાખરીમાં 2 વાર ફેરવવી પડશે. હવે પાછળની સાઈડ પણ આપણે ઘી લગાવી દેવાનું છે. ભાખરી એકદમ ઓછી તમે જોઈ શકો છો આપણે ચડવા દીધી છે. પહેલી ભાખરીમાં એકદમ થોડી વધારે ચડવા દેવાની, અને આ ભાખરીમાં તમે ગેસની આંચ મીડિયમ નહીં રાખો તો પણ ચાલશે, કારણ કે આપણે ઘી અને તેલથી શેકવાના છીએ એટલા માટે. હવે અહીંયા આપણે આવી રીતે ચમચાની મદદ વડે થોડું પ્રેસ કરીશું અને ભાખરીને ફેરવી લઈએ. તો તમે જોઈ શકો છો આપણી ભાખરી એકદમ સરસ મજાની ચડી રહી છે. ગેસની આંચ આપણે થોડી સ્લો કરી દઈએ. અહીંયા આપણે હવે જરૂર નથી ગેસની આંચ ફૂલને એટલા માટે. અને હવે બીજી સાઈડ પણ આપણે ભાખરીને ચડવા દેવાની છે. ઓકે, તો અહીંયા આપણી ભાખરી બનીને રેડી થઈ ગઈ છે. તો અહીંયા મેં તમને 2 રીત બતાવી છે. તમે બંને રીતે ભાખરીને શેકી શકો છો. ખરેખર ખાવામાં ખૂબ જ મજા આવશે. અને જે પહેલાં આપણે કોરી ભાખરી શેકી હતી એમાં તમારે ઉપરથી ઘી લગાવવાનું હોય છે અને આમાં આપણે પહેલેથી ઘી લગાવી દેવાનું હોય છે. તો હવે તમને જે રીતે ઠીક લાગે એ રીતે તમે ભાખરી બનાવી શકો છો. તો અહીંયા આપણી જે ભાખરી છે બંને એકદમ રેડી છે. તો જે આપણે કોરી ભાખરી બનાવી તેમાં પાછળથી આપણે ઘી લગાવવાનું, વચ્ચે ખાડા કરવાના, ઘી અંદર ઉતરે. બહુ મીઠી લાગે છે ભાખરી. તો ખરેખર તમે બંને રીતે ગુજરાત સ્ટાઇલ અને કાઠિયાવાડી સ્ટાઇલ બંનેમાંથી કોઈ પણ ભાખરી બનાવી શકો છો. તો ખરેખર મિત્રો, આપ સૌને આ ભાખરી બનાવવાની રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમે ચોક્કસ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ભાખરી બનાવો.